નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વરસાદ સાતમ આઠમની મોજ બગાડશે, અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને લાગશે મોટો ઝટકો। સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજના હેઠળ હવે 12 સિલિન્ડર નહીં મળે। અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેડૂતોને 8 કલાકના બદલે મળશે 10 કલાક મફત વીજળી। જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ₹2000નો 21મો હપ્તો। સાથે આજે ખેડૂતોના ખાતામાં જમા થશે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સહાય। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, અમેરિકન સામાન પર લાગશે 50% સુધીનો ટેરિફ। સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો। ખેડૂતો પાસે ટોલ ટેક્સ ન વસૂલવામાં આવે। ખેડૂતો 18 તારીખે આંદોલન કરશે। ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત, 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા માફ થશે। સોના ચાંદીના લેટેસ્ટ ભાવ। મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, માતાઓને મળશે વાર્ષિક 40,000 રૂપિયા। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની સૌથી મોટી જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ સાતમ આઠમની મોજ બગાડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। 12 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને ક્યાંક વીજળી સાથે વરસાદ પડી શકે છે। 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે। આ સિસ્ટમ 26 થી લઈને 30 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ લાવશે। ભારે વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે। ભરૂચ, સુરત, તાપી, નર્મદા સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર થયું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી અઠવાડિયે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો પાસે ટોલ ટેક્સ ન વસૂલવામાં આવે। બનાસકાંઠામાં પાલનપુર આબુ હાઈવે પર આવેલા ખીમાણા ટોલ પ્લાઝાને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે। તેઓ આગામી 18 તારીખે રોડ ઉપર ઉતરશે, એટલે કે આંદોલન કરી શકે છે। ખેડૂતોની માંગણીઓ છે કે ખેડૂતો પાસે જે ટોલ વસૂલવામાં આવે છે તે ન વસૂલાય, અલગથી સર્વિસ રોડની માંગણી કરવામાં આવશે। ટોલની આજુબાજુમાં ગામડાઓમાં રહેતા 20 કિલોમીટર વિસ્તારના ખેડૂતો પાસેથી ટોલ વસૂલવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ છે। ખેડૂતો આગામી રણનીતિ સાથે રોડ ઉપર ઉતરશે, એટલે કે મિત્રો કહી શકાય કે 18 તારીખના રોજ ખેડૂતો આંદોલન પણ કરી શકે છે। મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજના હેઠળ હવે 12 સિલિન્ડર નહીં મળે। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ LPG ગેસ સબસિડીને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી તો આપી છે। આ સુવિધા નાણાકીય વર્ષ 2025-26 માટે ઉપલબ્ધ છે, પરંતુ હવે લાભાર્થીઓને વર્ષમાં 12 સિલિન્ડરના બદલે 9 સિલિન્ડર મળશે અને 9 સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી મળશે, એટલે કે વાર્ષિક કહી શકાય કે 2700 રૂપિયાનો ફાયદો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને લાગી શકે છે જન્માષ્ટમી પહેલા સૌથી મોટો ઝટકો, કારણ કે જો તમારી પાસે કાર, ટ્રેક્ટર અથવા તો કોઈ પણ 4 વ્હીલ હોય તો તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો। જો તમારી પાસે તમારા ઘરમાં રેફ્રિજરેટર અથવા તો એર કન્ડિશનર અથવા તો કોઈ અન્ય લક્ઝરી વસ્તુઓ છે તો પણ તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો। જો તમારા પરિવારમાં કોઈ સભ્ય સરકારી નોકરી કરે છે, સમગ્ર પરિવારને રાશન કાર્ડનો લાભ નહીં મળે। જો તમારી પાસે 100 યાર્ડથી પણ વધુ જમીન છે તો પણ તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો।
સાથે સાથે મિત્રો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ છે અને શહેરી વિસ્તારમાં જો તમે રહો છો અને તમારી વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ છે તો પણ તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. રાશન કાર્ડ અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી મળતું મફતમાં અનાજ છે તમને નહીં મળે. જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો પણ તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. જો આ ઉપરાંત તમે કોઈ પણ માપદંડો હેઠળ આવો છો તો તમારે તમારું રાશન કાર્ડ છે સરકારને સરેન્ડર કરવું વધુ યોગ્ય રહેશે, જે તમને કાયદાકીય મુશ્કેલીઓથી પણ બચાવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 15 ઓગસ્ટથી 3,000 રૂપિયાના વાર્ષિક ફાસ્ટેગ પાસની સુવિધા શરૂ થઈ રહી છે. આ પાસ 1 વર્ષ માટે 200 ટ્રીપ્સ માટે માન્ય રહેશે. ત્યારબાદ તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. આ પાસનો ઉપયોગ ફક્ત વાહન માટે જ થઈ શકે છે જેના પર તે નોંધાયેલ છે. જો તેને અન્ય કોઈ વાહન પર વાપરવામાં આવે તો તે તાત્કાલિક ડીએક્ટિવ થઈ જશે. આ સુવિધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝા પર લાગુ પડશે અને તેનાથી લગભગ તમને 2,000થી લઈને 4,000 રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો. ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય લાભ આપે છે. સરકાર 2,000 રૂપિયાના 3 હપ્તામાં 6,000 રૂપિયાનો લાભ ખેડૂતોને આપે છે. આ યોજનાના અત્યાર સુધી કુલ 20 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. 20મો હપ્તો 4 ઓગસ્ટના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો છે. હવે ખેડૂતો આ યોજનાના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, પરંતુ તમને જણાવી દઈએ તો ઘણા ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવનારા 21મા હપ્તાનો લાભ નહીં મળે. ચાલો જાણીએ કે કયા ખેડૂતોને 21મો હપ્તો નહીં મળે. જે ખેડૂતોએ અત્યાર સુધી કેવાયસી પૂર્ણ નથી કર્યું, સાથે જે ખેડૂતોએ આધાર નંબર, બેંક ખાતાની વિગતો અથવા તો નામમાં નાની ભૂલ કરી છે એવા ખેડૂતોને હપ્તો નહીં મળે. યોજનાના નિયમો સ્પષ્ટપણે લાભ મેળવવા માટે રેકોર્ડ સંપૂર્ણપણે સાચા અને અપડેટ હોવા જોઈએ. આવી સ્થિતિમાં જે ખેડૂતોની વિગતોમાં મેળ ખાતા નથી તેમને તાત્કાલિક સુધારા કરવા જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે કેવાયસી પૂર્ણ કરવું જોઈએ, જેથી કરીને મિત્રો આગામી હપ્તો તમારા ખાતામાં છે એ સમયસર મળી જાય. અને મિત્રો, હજુ સુધી 21મા હપ્તાની કોઈ ઓફિશિયલી તારીખ જાહેર થઈ નથી, પરંતુ એવું અનુમાન છે કે દિવાળી નજીક આવતા ખેડૂતોના ખાતામાં ₹2,000નો 21મો હપ્તો છે કેન્દ્ર સરકાર, મોદી સરકાર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. આ અંગે મિત્રો હજુ સુધી કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો દેશના કરોડો ખેડૂતોના ખાતામાં આજે જમા થશે રવિ પાક માટેના વીમાનો હપ્તો. દેશના લાખો ખેડૂતો માટે એક ખુશીના સમાચાર. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત જેમને વર્ષ 2024 અને 25થી રવિ પાક માટે વીમો કરાવ્યો હતો અને ક્લેમ માટે અરજી કરી હતી તેવા ખેડૂતોના ખાતામાં આજે આ હપ્તાના પૈસા ટ્રાન્સફર થશે. મિત્રો, આપને જણાવી દઈએ તો જો તમારા ખાતામાં પૈસા ન આવે તો ચિંતા કરતા નહીં. હેલ્પલાઇન નંબર જાહેર થયો છે 14447. એ નંબર ઉપર ફોન કરીને તમે સંપર્ક અને તમામ વિગતો છે એ મેળવી શકો છો. અને જેમને લોન નહીં લીધી હોય તેવા ખેડૂતોને છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે અને જેમને લોન લીધી છે તેવા ખેડૂતોની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. પાકનો સમયસર વીમો કરવાથી કુદરતી આફતો અથવા અન્ય નુકસાની સ્થિતિમાં તમારે નુકસાનીની ભરપાઈ મેળવી સહેલી બનશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે ટ્રમ્પ ટેરિફથી હીરા ઉદ્યોગ પર બેરોજગારીનું સંકટ દિવસે ને દિવસે વધતું જાય છે. કારણ કે મિત્રો, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આગામી દિવસોમાં 50% સુધી ટેરિફ લાદવાથી સુરત અને મુંબઈના મોટા ડાયમંડ ઉદ્યોગ પર મોટું સંકટ પણ ઊભું થયું છે. આ ઊંચા ટેરિફના કારણે અમેરિકામાં ભારતીય હીરા મોંઘા બનશે અને હાલમાં જે દિવસે ને દિવસે હીરા ઉદ્યોગમાં મંદી પણ વધતી જાય છે અને જેનાથી નિકાસમાં ઘટાડો થશે. હજારો રત્ન કલાકારો માટે બેરોજગારીનું જોખમ વધી જશે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો આ નિર્ણય પહેલાંથી જ મંદીમાંથી પસાર થઈ રહ્યા ઉદ્યોગો માટે એક મોટો ફટકો તો છે અને આગામી દિવસોમાં જો અમેરિકા છે એ ભારત પર 50% ટેરિફ લગાડશે તો ડાયમંડ ઉદ્યોગમાં આગામી દિવસોમાં ભારે મંદી છે જોવા મળશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક મફત વીજળી મળશે. વર્તમાન સમયમાં
એટલે કે આ પરિસ્થિતિમાં અત્યારે રોજબરોજ ગાંધીનગર ખાતે એક બેઠક મળી રહી છે અને સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. આવી પરિસ્થિતિ અને લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકોને, ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય જાહેર થયો છે. સૌરાષ્ટ્રમાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી ખેડૂતોને મળશે. એક મહત્વપૂર્ણ નિર્ણયના સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં કુલ 11 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક મફત વીજળી મળશે, જેમાં સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ આમ કુલ 11 જિલ્લાના ખેડૂતોને 10 કલાક કૃષિ વિષયક વીજ પુરવઠા આપવામાં આવે તેવું પણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો આગામી દિવસોમાં શું પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો? કારણ કે OPEC પ્લસ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ 5 લાખથી પણ વધુ બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતિ દર્શાવી હતી. આ નિર્ણયના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો થશે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળશે. જોકે ભારતમાં ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે. તો મિત્રો, આવનારા દિવસોમાં બની શકે દિવાળી નજીક આવતા પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના ખરેખર દેવા માફ થશે કે પછી આ એક સમાચાર માત્ર એક ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય પણ ગણી શકાય? કારણ કે મળતી માહિતી અનુસાર ગુજરાતના કુલ 53 લાખથી પણ વધુ ખેડૂતો છે એક યાદીમાં નોંધણા છે. એક આંકડા સામે આવ્યા છે કે આ આંકડા એવા છે કે 37 લાખ ખેડૂતોએ જ્યારે વર્ષ 2022 અને 23નો સમયગાળો હતો, એટલે કે માત્ર 31મી જાન્યુઆરી 2023ની પરિસ્થિતિ હતી, ત્યારે ખેડૂતોએ માત્ર 10 મહિના માટે કૃષિ લોન માટે 98,000 કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે કેન્દ્ર સરકારની બેન્કો અથવા તો જે ખાનગી બેન્કો છે તેમની પાસેથી લોન લીધી છે, પરંતુ આનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. આમ સતત મોંઘવારી વધતી જાય છે, ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતા જાય છે. ત્યારે મિત્રો, આજથી 2 વર્ષ પહેલાં તેલંગાણાની સરકારે ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો હતો. તેલંગાણાની સરકારે તેમના ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા છે સંપૂર્ણપણે માફ કર્યા છે. તો મિત્રો, શું આગામી દિવસોમાં જે રીતે અત્યારે ગુજરાતમાં વરસાદની અછત છે, ખેડૂતોના પાકને પૂરતા ભાવ નથી મળતા, તો શું મિત્રો ખેડૂતોની આગામી દિવસોની અંદર બેંક લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો, જે આંકડા સામે આવી રહ્યા છે એ અંગે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આંકડા સાચા છે કે પછી ખોટા. ખાસ મિત્રો, અત્યારે મળતી માહિતી અનુસાર આ તમારા સુધી આંકડા છે એ સામે આવી રહ્યા છે, તમારા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ભારે વધારો. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં 2600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યો છે. અમદાવાદની વાત કરીએ તો ગત સપ્તાહે એટલે છેલ્લા અઠવાડિયે સોનું 1,04,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું, જે છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં 1500નો ઉછાળો થયો. જ્યારે ઓગસ્ટ મહિનાના પ્રથમ 10 દિવસમાં સોનું 2500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. સોનાના ભાવ ટૂંક સમયમાં 1,10,000 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ શકે છે એવા અહેવાલો પણ મળી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં. અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વધુ સમયથી વરસાદ વરસ્યો નથી. જિલ્લામાં 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પાક સુકાવા લાગ્યા છે. આવનારા દિવસોમાં વરસાદ ન પડે તો વર્ષ નબળું રહેવાની શક્યતા છે. ખેડૂતો આકાશ તરફ નજર માંડીને વરસાદની રાહ જોઈને બેઠા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે રવિવારે રાજ્ય સંચાલિત યોજનાના ભાગરૂપે 32,000 બિનકામ કરતી મહિલાઓ જે માતા છે જેમને 20,000 રૂપિયાનો ચેક સોંપાયો છે. બધી બિનકામ કરતી મહિલાઓ જે માતા છે તેમને આમાં સશક્તિકરણ યોજના હેઠળ દર વર્ષે 40,000 રૂપિયા મળશે. મુખ્યમંત્રીએ રંગપોમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમનો પ્રથમ હપ્તો છે વેચ્યો છે. એટલે કે મિત્રો, જે સિક્કિમના મુખ્યમંત્રી છે અને સિક્કિમમાં રહેતા જે માતા છે, જે બિનકામ કરતા માતા છે, એમને વાર્ષિક 40,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માછીમારો માટે ખુશખબર. રાજ્ય સરકાર દ્વારા
BM બોટની કેરોસીન અને પેટ્રોલ સહાયમાં 3 ગણો વધારો થયો છે. ગુજરાત સરકારે રાજ્યના માછીમારો માટે મોટી રાહત આપતા આઉટબોર્ડ મોટર માટે મળતી કેરોસીન અને પેટ્રોલની સહાયમાં 3 ગણા વધારો કર્યો છે. અત્યાર સુધી માછીમારોને દર મહિને 150 લીટર સહાય મળતી, જે વધારીને 450 કરવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગના મંત્રી રાઘવજી પટેલે આ અંગે જાહેરાત કરી છે. ગાંધીનગરમાં માછીમારો આગેવાનો સાથેની બેઠક બોલાવવામાં આવી હતી.